नमस्कार, जय हिंद, जय भारत। आज गुजरात પેરામિલિટરી સંગઠન દ્વારકા જિલ્લા સમિતિની અગત્યની મિટિંગ આયોજન અમારા જિલ્લા પ્રમુખ શ્રી અશોકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શહીદ પરિવારના બહેનો પણ આવ્યા હતા। અને આજનો મુખ્ય ઉદ્દેશ કે સંગઠનના 2-2.5 વર્ષથી જે સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં સરકારને ચૂંટણીમાં પણ પૂર્ણ સહયોગ આપવા છતાં હજી પણ આ સંગઠન પેરામિલિટરીના જવાનોના જે દુઃખ તકલીફ સમસ્યાના નિવારણ માટે અને ગુજરાતમાં જે સેનાના સન્માન મળે છે એના સમકક્ષ સન્માન અમારા પેરામિલિટરીના જવાનોને હજુ સુધી મળ્યું નથી। તો એના માટે શું કરવું, શું રણનીતિ અપનાવી, શું પગલાં લેવા, પ્રદેશ સમિતિ શું કરશે, જિલ્લા સમિતિ શું કરશે, મહિલા સમિતિ શું કરશે, તેના વિશે ખૂબ જિલ્લા લેવલની આ મિટિંગ હતી। એમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। ચર્ચા વિચારણા અંતે નિર્ણય લેવામાં આવ્યો કે આ સંગઠન આવનાર સમયમાં પોતાના માંગ સન્માન માટે કન્ટિન્યુ હજુ પણ આ લડત ચાલુ જ રાખશે અને ગાંધીનગરમાં એના માટે ધરણા પ્રદર્શન, આંદોલન, વિરોધ પ્રદર્શન પણ કરવું પડશે। એના અમે સૈનિક તરીકે વિરોધ પ્રદર્શન કે જે આમ જે અન્ય પાર્ટીઓ કરતી હોય છે એ સંદર્ભમાં જોતા નથી, પણ માત્ર ને માત્ર દેશ હિત અને રાષ્ટ્ર હિતના કે આપણા દેશના પેરામિલિટરીના જવાનો છે કે જે દેશની આન બાન શાન માટે, નાગરિકોની સુરક્ષા સલામતી માટે પોતાનું યોગદાન આપતા હોય, તો એ વીર જવાનો માટે, એ શહીદ જવાનો માટે જો આપણે સાચી શુભેચ્છાઓ, સાચી શ્રદ્ધાંજલિ આપવી છે તો એ ત્યારે જ સાચી શુભેચ્છા અને શ્રદ્ધાંજલિ ગણાશે જ્યારે આપણે રાષ્ટ્ર એક છે, દેશ એક છે, બંને સપૂતોના સમાન સુવિધા હક અપાવી શકશું। એના માટે એક દેશના નાગરિક તરીકે આ સંગઠન સદૈવ કાર્યશીલ છે। જે એના રસ્તા અપનાવવા પડશે અપનાવશે, પરંતુ ભારત દેશના પેરામિલિટરીના જવાનો માટે આખરી દમ તક, આખરી સાથ સુધી આ પ્રયાસો કરતા રહીશું જ્યાં સુધી સરકાર આમની માંગ, અમારા પેરામિલિટરી જવાનોની માંગ ના સ્વીકારે। જય હિન્દ, જય ભારત।